ભુજમાં આવેલી અજરામર જૈન શાળા ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં 2 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ગુજરાતી માધ્યમમાં 1 વિદ્યાર્થી A2 અને 30 જેટલા વિદ્યાર્થીઓ B2માં વિદ્યાર્થીઓ આવ્યા છે. ભુજની સૌથી જૂની શાળા ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ 12 અંગ્રેજી માધ્યમમાં 2 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સાયન્સમાં A1 5 વિદ્યાર્થીઓ આવતા શાળામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. એ ખુશીના સમાચાર સાથે આજે સવારે ધોરણ 10માં 1 વિદ્યાર્થી A2 ગ્રેડમાં આવ્યો છે, જ્યારે B1 અને B2માં 30 જેટલા વિદ્યાર્થી આવતા શાળામાં વહેલી સવારથી વિદ્યાર્થીઓ સાથે વાલીઓની ભીડ જોવા મળી છે. શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિ બદલ શાળાના અનિલ ગુસાઈએ જણાવ્યું હતું કે ટ્રસ્ટીઓ, શાળાના સંચાલકો, શિક્ષક સ્ટાફની સખત મહેનત અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સતત માર્ગદર્શન અને ઉદ્ભવેલા પ્રશ્નોનો ઉકેલ માટે શાળા પરિવાર સતત જવાબો આપે છે, જેના કારણે શાળાનું પરિણામ ખૂબ સારું આવ્યું છે. ધોરણ 10નું જે પરિણામ જાહેર થયું છે તેમાં અમારી શાળા જૈનાચાર્ય શ્રી અજરામરજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઇંગ્લિશ માધ્યમનું પરિણામ 94% આવેલ છે, જેમાં A1 ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓ છે તેમજ A2 ગ્રેડમાં 13 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ગુજરાતી માધ્યમની સૌથી જૂનામાં જૂની શાળા અમારી ભુજ ઇંગ્લિશ 55 વર્ષથી પણ વધુ અમે ભુજમાં શૈક્ષણિક અને બધી રીતે અહીં કાર્યરત છીએ. આજે જ્યારે ખુશીની લાગણી થાય છે કે અમારું ધોરણ 10માનું અને ધોરણ 12માનું પરિણામ જે છે એ બંને ધોરણનું પરિણામ ખૂબ જ સારું આવેલું છે. ચાલુ વર્ષે ધોરણ 10નું અમારું ગુજરાતી માધ્યમનું પરિણામ 86% જેટલું આવેલું છે, અને જેમાં A2 ગ્રેડમાં 1 વિદ્યાર્થી, B1 B2માં લગભગ 30 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વખતે ખુશીની વાત એ છે કે 10મા ધોરણમાં A1 ગ્રેડમાં અંગ્રેજી માધ્યમના 2 વિદ્યાર્થીઓ અને ખાસ કરીને 12 સાયન્સની અંદર કચ્છમાં જે 17 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા એ પૈકી 5 વિદ્યાર્થીઓ જે છે એ અમારી શાળાના હતા. એટલે આ રીતે અમારે ખૂબ જ ખુશીની ક્ષણ છે કે જે શાળાએ સારું પરિણામ મેળવ્યું છે.